6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ ન હોય તેમ ગુનેગારો કેવી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તેની કરીશું વાત। તો દલિત યુવક સાથે આચરાયેલી બર્બરતાના દ્રશ્યો પણ તમને બતાવીશું। નર્મદામાં એક યુવક કેમ વીરુ બની ટાવર પર ચડ્યો તેના કારણો પણ જણાવીશું અને સાથે જ ગુજરાતમાં જામેલા મકર સંક્રાંતિના માહોલની કરીશું વાત। તો દિવ્ય અને ભવ્ય મહાકુંભની અંતિમ ઘડીની તૈયારીઓ પણ જોઈશું। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત બેફામ બનેલા ગુનેગારો। સુરતમાં તલવાર લઈને તસ્કરી માટે નીકળેલા ચોરોએ ભયનો માહોલ ફેલાવ્યો તો અમદાવાદમાં યુવકોને તલવાર ડાન્સ કેવો ભારે પડ્યો તેની કરીશું વાત। બીજા મુદ્દામાં વાત દલિત યુવક પર બર્બરતાની। બાડમેરમાં બાઇક ચોરીની આશંકાએ દલિત યુવકને એવો ઢોર માર મારવામાં આવ્યો કે જેના દ્રશ્યો જોઈને તમે હચમચી ઉઠશો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું વીજ ટાવર પર ચઢેલા નર્મદાના વીરુની। જમીન સંપાદનના વળતર મુદ્દે યુવક હાઈટેન્શન લાઇનના પાવર પર ચડ્યો। ટીવી9ના અહેવાલ બાદ દોડતા થયેલા તંત્રએ કેવી રીતે મહામહેનતે યુવકને નીચે ઉતાર્યો તે પણ જોઈશું। અને ચોથા મુદ્દામાં વાત કરીશું ગુજરાતમાં જામેલા મકર સંક્રાંતિના માહોલની। રવિવારની રજામાં ગુજરાતના અનેક શહેરોનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું અને સાથે જ પતંગ બજારમાં ખરીદીનો કેવો માહોલ છે તે પણ જોઈશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું ઇતિહાસ રચવા જઈ રહેલા ઇસરોની। મહત્વાકાંક્ષી અભિયાન સ્પેડેક્સ કોડિંગનું ટ્રાયલ સફળ રહ્યું છે પરંતુ આ ડોકિંગ પ્રક્રિયા આખરે શું છે તે આપણે વિસ્તારથી જાણીશું। અને અંતમાં વાત ભવ્ય અને દિવ્ય મહાકુંભની। પાવન ભૂમિ પ્રયાગરાજમાં મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે કુંભમાં ટેન્ટથી લઈને ટ્રેન સુધી કેવી ટકોરાબંધ વ્યવસ્થા કરાઈ છે એ જોઈશું। સૌથી